અપરા એકાદશી વ્રત કથા ગુજરાતીમાં સંપૂર્ણ કથા મહાત્મ્ય અને આશીર્વાદ। નમસ્કાર મિત્રો, આજે આપણે સંભળાવીશું પવિત્ર અપરા એકાદશીની અતિ પાવન વ્રત કથા। આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવાથી પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, જે પૌરાણિક માન્યતાઓ મુજબ વૈશાખ કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે। આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે। આ વ્રતનું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે, બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્તિ થઈ જાય છે। વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની 11સથી મનુષ્યને અપાર ધનની પ્રાપ્તિ થાય છે અને બધા પ્રકારના પાપોનો નાશ પણ થઈ જાય છે, તેથી આ 11 અપરાના નામથી પ્રસિદ્ધ છે। ભગવાનને 11સની તિથિ પરમ પ્રિય છે, તેથી 11 વ્રતનું પાલન કરનારા ભક્તો પર પ્રભુની અપાર કૃપા કાયમ રહે છે। આવો હવે વાત કરીએ અપરા એકાદશીના મહાત્મ્ય વિશે। અપરા એકાદશી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી છે। આ વ્રતને અચલા એકાદશી પણ કહેવામાં આવે છે। આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે, દુઃખ દૂર થાય છે, ધન અને સુખમાં વધારો થાય છે તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે। અપરા એકાદશીની વ્રત કથા। શ્રી યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે। જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે। અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, ભૂતયોની, બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે। આ વ્રતથી પર સ્ત્રીની સામે ભોગ કરનારાના પાપ નષ્ટ થાય છે। ખોટી સાક્ષી, અસત્ય ભાષણ, ખોટું વેદનું વાંચન, ખોટું શાસ્ત્ર બનાવવું, ખોટા જ્યોતિષ, ખોટા વેદ આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે। જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે, પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે, પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે। જે ફળ 3 પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કારતક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે, તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે। સિંહ રાશિવાલાને બૃહસ્પતિના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી, કુંભમાં શ્રી કેદારજીના દર્શન કરવાથી તથા બદ્રિકાશ્રમમાં સંસન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતની બરાબર છે। હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણના દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર છે। હાલમાં જ વિયાયેલી ગાય, ભૂમિ અથવા સ્વર્ણદાનનું ફળ પણ આ વ્રતના ફળના બરોબર જ હોય છે। અપરા એકાદશીનું વ્રત પાપીરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે, તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। આ વ્રત બધા વ્રતમાં શ્રેષ્ઠ છે। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જે ભક્ત આ વ્રત કરે છે તેને વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે। કથાનો સંદેશ। અપરા એકાદશી આપણને શીખવે છે કે સાચા પસ્તાવા, ઉપવાસ અને ભક્તિથી જીવન શુદ્ધ બની શકે છે। ભગવાન વિષ્ણુ ભક્તોના તમામ પાપો ક્ષમા કરે છે। આ વ્રતની સરળ પૂજા વિધિ। વહેલી સવારે સ્નાન કરો, ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો, તુલસી, ફૂલ અને ફળ અર્પણ કરો, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, વ્રત કથા સાંભળો અથવા વાંચો, બીજા દિવસે દ્વાદશી પર પારણું કરો। વ્રતનું લાભ: પાપ મુક્તિ, ધન અને સમૃદ્ધિ, માનસિક શાંતિ તથા ભગવાન વિષ્ણુની કૃપા અને મોક્ષ પ્રાપ્તિ। સમાપન। જો તમે શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરો અને આ કથા સાંભળો તો ભગવાન વિષ્ણુ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે। જય શ્રી હરિ। જો તમને આ અપરા એકાદશીની વ્રત કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવા જ ધાર્મિક વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।